હલો, સંકલ્પ ઇન્ટરનેટ સ્કૂલના ધોરણ 12ના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચર્સની અંદર પર્ટિક્યુલર અપેક્ષિતના સેક્શન સીના જેટલા પણ દાખલા પ્રકરણ 1 એટલે કે સૂચકાંક અને પ્રકરણ 2 એટલે કે સુરેખ સહસંબંધ એને લગતી થિયરી અને દાખલાઓ વિશેની માહિતી મેળવી. આજના આપણા લેક્ચર્સની અંદર આગળ વધીએ એ જ પાર્ટ 1ના ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ નિયત સંબંધ અને ચેપ્ટર નંબર 4 એટલે કે સામયિક શ્રેણી એના વિશેની આપણે આજે માહિતી જોવાની છે. તો સૌપ્રથમ એ જ સેક્શન સી કે જે 2 માર્ક્સ માટે પૂછાય છે એની અંદર ચેપ્ટર નંબર 3 પ્રકરણ 3ની માહિતી આપણે મેળવવાની છે. તો પ્રકરણ 3ની માહિતી વાત કરીએ તો જેની અંદર સૌપ્રથમ ક્વેશ્ચન જે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે જે પૂછાતો હોય છે તો એ છે નિયત સંબંધાંકની ઉપયોગિતા. તો જો કે આ ઉપયોગિતાનો પ્રશ્ન એક વખત માર્ચ 2019ની અંદર પૂછાયેલો છે. હવે ત્યારબાદ આપણે એ તમને જોવા મળશે પર્ટિક્યુલર ચેપ્ટર નંબર 3ની અંદર તમને બુકની અંદર જ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જે સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે થિયરીમાં પૂછાતો હોય છે એ છે નિયત સંબંધાંક બીના ગુણધર્મો. બી એટલે કે બી વાય એક્સ એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક એટલે કે બીના ગુણધર્મો આપણે જોવાના છે. તો નિયત સંબંધાંક બીના ગુણધર્મોની અંદર પહેલી વાત કરીએ તો પ્રથમ ગુણધર્મ સહસંબંધ આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો કેવા હોય છે? સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક લાઇન્સ આપણને પરીક્ષાની અંદર બોર્ડમાં પણ અવારનવાર પૂછાતી હોય છે કે સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો કેવા હોય છે? તો એનો માટેનો જવાબ આપણો બનશે સમાન હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન કે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો આ પ્રકારની માહિતી સૌથી ક્વેશ્ચન મેક્સિમમ સેક્શન બીની અંદર પણ પૂછાય છે કે નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો પર્ટિક્યુલર એનો જવાબ આપણે લખી શકાય ઉગમ બિંદુ. પણ જો એમ કે શેના માપથી શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. આ બંને જેટલા બી ગુણધર્મો આપણે જોયા એ બંને સૌથી વધારે MCQ અને શોર્ટ ક્વેશ્ચન સેક્શન બીની અંદર પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ ત્રીજો આપણે ગુણધર્મ જોવા જઈએ તો નિયત સંબંધાંકની કિંમત 1 કરતાં ઓછી કે તેથી વધુ શૂન્ય હોઈ શકે છે. મતલબ કે જેની વધુમાં વધુ કિંમત 1થી વધારે પણ હોઈ શકે અને ઓછામાં ઓછી કિંમત શૂન્ય પણ ગણી શકાય. ત્યારબાદ નેક્સ્ટ જે નિયત સંબંધાંક એ સાપેક્ષ માપ છે. તો સાપેક્ષ માપ તરીકે દર્શાવવામાં આવે છે એટલે નિયત સંબંધાંક આપણા માટે કેવું માપ થયું? સાપેક્ષ માપ. અને લાસ્ટ વન કે નિયત સંબંધાંકના ચિહ્નોનો આધાર સહવિચરણ COV XY પર રહેલો છે. કોવેરિએશન ઓફ એક્સ એન્ડ વાય મતલબ કે એક્સ અને વાયનું જે પણ સહવિચરણ છે એના ચિહ્નો શેના ઉપર છે? માઇનસ કે પ્લસ એટલે કે ધન અથવા તો ઋણ. એના પ્રમાણે નિયત સંબંધાંકની કિંમતો બદલાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નિયત સંબંધાંક બીના ગુણધર્મો વિશેની માહિતી કરી જેમાં પ્રથમ 2 ગુણધર્મો એવા છે કે જે તમારા સેક્શન એ એટલે કે MCQ અને સેક્શન બી એટલે કે શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે એક આપણને નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર આપણને 23.2 માઇનસ 1.2x ના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17નો ઉપયોગ થયો હોય તો જો x બરાબર 6 માટે વાયની અનુમાનિત ત્રુટિ કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા ધ્યાન આપો, આપણને એક અવલોકનની જોડ કઈ આપી છે? એક 6 આપી છે અને એક 17 આપી છે. તો અહીંયા 6 એ આપણા માટે કોની વેલ્યુ થઈ? એક્સની. અને 17 કોની વેલ્યુ થઈ? વાયની. તો આપણે આપણા સૂત્રની અંદર વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ લખીએ છીએ. તો એક્સની જગ્યાએ આપણે કિંમત કેટલી મૂકવાની છે? 6.
તો અહીંયા 1.2 એક્સના સ્થાને આપણે 6 મૂકીએ એટલે 2નો ગુણાકાર 1.2 × 6 7.2 આપણને મળે. 23.2 માંથી 7.2 બાદ કરો એટલે કે વાય કેપની આપણને વેલ્યુ મળે. તો આ વાય કેપ બરાબર કેટલા છે? 16. હવે ત્રુટિ કિંમત શોધવા માટેનું સૂત્ર છે E બરાબર વાય માઇનસ વાય કેપ. તો વાય એટલે કે આપણા 17 લેવાના છે ધ્યાનમાં, અને વાય કેપ આપણને મળ્યા 16. તો 17 માંથી 16 બાદ કરો એટલે કે ત્રુટિચલ એની કિંમત આપણને કેટલી મળશે? 1. ત્યારબાદનો છે નેક્સ્ટ દાખલો. એક્સ બાર બરાબર 30, વાય બાર બરાબર 20, બી બરાબર 0.6 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને તેનું સમીકરણ પણ લખવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન આપો કે જ્યારે અંતઃખંડ શબ્દ વાપરે એટલે કે એને એ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અહીંયા એ શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે સૂત્ર જોવો જોઈએ. તો એનું સૂત્ર બને શું? તો એનું સૂત્ર બને છે વાય બાર માઇનસ બી એક્સ બાર. આ એનું સૂત્ર. દાખલાની રકમમાં વાય બાર આપણને આપી દીધા છે 20, માઇનસ બીની વેલ્યુ આપણને આપી છે 0.6 અને એક્સ બાર પણ આપ્યા છે 30. તો 0.6નો 30 સાથે ગુણાકાર એટલે કે 18. 20માંથી 18 બાદ કરો એ એટલે કે જેને બીજા અર્થમાં અંતઃખંડ કહેવાય. અંતઃખંડ બરાબર એ, અને એનો જવાબ આપણને મળ્યો 2. હવે જો નિયત સંબંધ રેખાનું સમીકરણ કહે તો સમીકરણ માટેનું સૂત્ર છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો અહીંયા આપણે એ સૂત્રમાં એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 વત્તા બીની જગ્યાએ 0.6. એક્સની કિંમત નથી આપી એટલે સહગુણક એક્સના એક્સ એમને રાખશું. એટલે આપણું સમીકરણ શું બને કે વાય કેપ બરાબર 2 પ્લસ 0.6 એક્સ. આ નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું છે એમ કહી શકાય. ત્યારબાદ છે નેક્સ્ટ દાખલો કે જેની અંદર આપણને કીધું છે કે બી બરાબર વેલ્યુ કેટલી આપી છે? 1.5. આર આપણને આપે છે 0.8. એક્સનું પ્રમાણિત વિચલન 1.6. તો એક્સના પ્રમાણિત વિચલનને સંકેતમાં એસએક્સ કહેવાય અને એસએક્સની કિંમત આપણને આપી દીધી છે 1.6. તો અહીંયા આપણે વાયનું પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો વાયનું પ્રમાણિત વિચલન એટલે કે જેને એસવાય તરીકે ઓળખવામાં આવે છે, એસવાયની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપણે બી જ્યારે આરની કિંમત તમને આપી દીધી હોય દાખલામાં, તો આરની કિંમત આપી હોય ત્યારે બી શોધવા માટેનું એક મસ્ત મજાનું સૂત્ર છે કે બી બરાબર આર ગુણ્યા એસવાય અપોન એસએક્સ. આરની કિંમત આપણી પાસે નથી તો આપણે સૂત્ર પ્રમાણે કિંમત એસવાય શોધવાના છે. તો એસવાયને બહાર લાવીએ. એસવાયને બહાર લાવો તો સૂત્ર આવું બનશે કે બી ગુણ્યા એસએક્સ. આ એસએક્સ અને આ બીનો શું થશે? ગુણાકાર થશે. અને એસવાય બહાર કાઢો અથવા તો સિમ્પલ તમારી રીતે સૂત્ર પ્રમાણે કિંમત મૂકશો તો પણ તમને જવાબ મળી જશે કે આપણને વેલ્યુ કેટલી આપી છે? બીની કિંમત કેટલી આપી છે? તો 1.5 બરાબર. એના બરાબર આર આપણને કેટલો આપ્યો છે? તો 0.8 બરાબર. હવે ગુણ્યા એસવાય અપોન એસએક્સ. એસવાય શોધવાના છે, એસવાય ઉપર રાખીએ અને એસએક્સની કિંમત આપી છે 1.6. હવે આપણે અહીંયા એસવાયને બહાર કાઢવો હોય તો આપણે શું કરીએ? એસવાય બહાર લખીએ તો વધ્યું શું? તો બીની કિંમત એટલે કે તમારું 0.8, સોરી એ આર છે, બીની કિંમત 1.5 એ એમને એમ રાખશું. એની સાથે આપણે કોનો ગુણાકાર કરશું? એસએક્સનો. એટલે કે 1.5 ગુણ્યા એસએક્સની વેલ્યુ 1.6 અને એસવાયની સાથે જે 0.8 ગુણાકારમાં આપણને આપેલા છે એ ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે ફાઇનલ આન્સર આપણને મળશે 3, જે વાયનું પ્રમાણિત વિચલન એસવાય બરાબર 3 કહી શકાય. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ દાખલો
કે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 35 + 2x આપેલી છે અને COV XY આપણને આપ્યો છે 50, તો એક્સનું પ્રમાણિત વિચલન એટલે કે SX આપણે શોધવાનું છે. તો બી શોધવા માટેનું સૂત્ર COV XY અપોન SXનો શું બનશે? સ્ક્વેર. તો COV XY હવે અહીંયા પણ આપણે સાઈડ ચેન્જ કરવાની છે. આપણે શોધવાનો છે SXની વેલ્યુ. તો SX સ્ક્વેરને બહાર કાઢીએ અને એની જગ્યાએ બીને મૂકીએ. તો લગભગ આવું થાય કે COV XY 50 અને બીની કિંમત જે આપણને આપી છે 2, એને નીચે ભાગાકારમાં લઈ લઈએ. તો 50/2 એટલે SX સ્ક્વેરની કિંમત કેટલી મળશે? 25. આપણે ખાલી SX એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન શોધવું હોય તો 25નું વર્ગમૂળ નીકાળીએ એટલે SXની કિંમત મળશે 5, જે આપણે એક્સનું પ્રમાણિત વિચલન કહી શકાય. ત્યારબાદની રકમ છે આપણા માટે કે નિયત સંબંધ રેખાની એક અભ્યાસમાં મળતી માહિતીમાં જો BYX આપણને આપ્યું છે 0.75, યુની જગ્યાએ આપ્યું છે u બરાબર 6 કૌંસમાં x - 20 અને v બરાબર 2 કૌંસમાં y - 15 હોય તો BVUની કિંમત થાય કેટલી? આ દાખલો માર્ચ 2020માં પૂછાયેલો છે. હવે અહીંયા આપણે u માટેનું એક મસ્ત મજાનું સૂત્ર હતું કે u બરાબર આપણે એવું લખતા હતા કે x - a અપોન CX એટલે કે એક્સની વર્ગ લંબાઈ. અહીંયા આપણે CX એક્સની વર્ગ લંબાઈ શોધવાની. જ્યારે કશું ના આપ્યું ત્યારે આપણે એક્સની વર્ગ લંબાઈ કેટલી લઈએ છીએ? 1. અહીંયા આપણને યુની સાથે ગુણાકારમાં શું આપેલું છે? 6. તો જે ગુણાકારમાં 6 આપ્યું છે એ ક્યાં જશે? ભાગાકારમાં. તો CXની કિંમત આપણને કેટલી મળશે? 1/6. સેમ અહીંયા પણ કશું નથી આપ્યું એટલે CY બરાબર વર્ગ લંબાઈ કેટલી લેવાય? 1. અને આ જે બે ગુણાકારમાં આપ્યા છે એ ક્યાં જશે? એના ભાગાકારમાં. એટલે કે CY બરાબર કેટલા મળશે? 1.2. હવે BVU શોધવા માટેનું સૂત્ર. તો BVU શોધવા માટેનું સૂત્ર છે કે BVU બરાબર BYX ગુણ્યા CX અપોન CY. અહીંયા એક્સની વર્ગ લંબાઈ આપણે ઉપર રાખવાની છે અને છેદમાં લેવાના છે વાયની વર્ગ લંબાઈ CY. સૂત્ર પ્રમાણે BYX આપણને આપેલા છે દાખલાની રકમમાં, જે આપણે મૂકી દઈએ 0.75. અહીંયા CX આપણને આપે 1/6 અને અહીંયા આપ્યું છે 1/2. તો અહીંયા પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ તો પહેલી સંખ્યા 1 છે અને છેલ્લી સંખ્યા 2 છે. તો 1 ગુણ્યા 2 આપણે ઉપર લઈશું. વચ્ચેની બે મિડલ સંખ્યા એટલે કે 6 અને 1 એને આપણે છેદમાં લઈ લઈએ. તો આપણો ફાઇનલ આન્સર આવશે 0.25, જે BVUની વેલ્યુ કહી શકાય. ત્યારબાદ વાત કરીએ, એવો જ પાછો એક બીજો દાખલો છે જેમાં આપણે જોવા જઈએ તો અહીંયા પણ આપણને u બરાબર શું આપ્યું છે? 5 કૌંસમાં x - 40. તો અહીંયા પણ મારે CX એક્સની વર્ગ લંબાઈ લેવી હોય તો કશું નથી એટલે 1 તો કહેવાશે, અને કશું નથી એટલે આપણે શું લઈએ? CX બરાબર 1 તો લેવાય. આ 1ના જે ગુણાકારમાં આપણને 5 આપે એ ક્યાં જશે? ભાગાકારમાં. સેમ અહીંયા કશું નથી કૌંસની બહાર આપ્યું એટલે ખાલી CY બરાબર કેટલા લેવાય? CY બરાબર 1, અને 1ના ભાગ્યા કશું નથી એટલે 1 તો કહી શકાય. તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો BYX બરાબર BVU ઇન્ટુ CY અપોન CX આપણું સૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે કિંમતો આપણે મૂકી દઈએ કે BVU બરાબર BYXની કિંમત આપણે આપી દીધી 1.6, 1/5 ભાગ્યા 1/1 પણ કહી શકાય. 1/1 કહો એટલે 1.6 ગુણ્યા 1 અને ભાગ્યા 5 એટલે કે 1.6/5. ફાઇનલ આન્સર આપણને મળશે 0.32. ત્યારબાદ એક દાખલાની રકમ પર નજર કરીએ. x બાર આપણને આપ્યા છે 10, y બાર 25, સિગ્મા કૌંસમાં x - 10 અને બીજા કૌંસમાં y - 25 બરાબર આપણને આપે છે 120. સેમ સિગ્મા કૌંસમાં x - 10નો સ્ક્વેર
એટલે કે જેને સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર પણ કહેવાય, જે આપણને આપ્યો છે 100. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને બી નિયત સંબંધાંકની કિંમત પણ શોધવાની છે. તો એ આપણે જોવા જઈએ તો દાખલાની રકમ પ્રમાણે આપણે આ કિંમત અહીંયા મૂકવાની થાય. તો ફરીથી જોઈએ, આપણું બી શોધવા માટેનું સૂત્ર બનશે કે બી બરાબર સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ આપણું સૂત્ર છે. સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો પહેલું આવશે 120, એના છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર આપણને આપ્યો છે 100. 2નો ભાગાકાર કરીએ એટલે 1.2 આપણને બીની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું થશે એ. તો એ શોધવા માટેનું આપણું સૂત્ર શું છે? તો એ બરાબર સૂત્ર આપણું કહે છે કે વાય બાર માઇનસ બી એક્સ બાર, જેમાં વાય બાર ને એક્સ બાર અને બી ત્રણેય વેલ્યુ આપણી પાસે છે. ત્રણેય વેલ્યુ મૂકતા એની કિંમત આપણને કેટલી મળશે? 13. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 ઉપર પ્રસ્થાન કરીએ, જેમાં થિયરી પોર્શન સૌથી વધારે છે. થિયરીમાં પહેલો ક્વેશ્ચન આપણને એવો આપેલો છે કે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ વર્ણવો કે જણાવો. આ સૌથી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. તો સામયિક શ્રેણીનું યોગનીય મોડલ કે એટલે કે બીજું કશું જ નહીં, આપણા જે ચારે ચાર પ્રકારના ઘટકો છે એ ઘટકોનો થશે સરવાળો. તો વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. ટીટી એટલે આપણા માટે થશે વલણ, એસટી બરાબર મોસમી ઘટક, સીટી બરાબર ચક્રીય ઘટક અને આરટી બરાબર યાદચ્છિક અથવા તો જેને અનિયમિત ઘટક પણ કહી શકાય. ત્યારબાદ દાખલો છે નેક્સ્ટ સામયિક શ્રેણીમાં કે એન બરાબર તમને 8 આપેલા છે, વાય બાર આપણને આપેલા છે 43, બીની કિંમત -4.9 હોય તો વલણનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન આપો કે જ્યારે એન બરાબર 8 આપ્યો હોય તો ટોટલ એન બરાબર 8 એટલે કે સમય ચલ ટી 1 થી 8નો શું કરવો પડશે? સરવાળો, જેને સિગ્મા ટી તરીકે ઓળખાય. તો ટી બાર આપણે શોધવો પડશે એની વેલ્યુ શોધવા માટે. તો ટી બારનું સૂત્ર થશે સિગ્મા ટી અપોન એન. તો 1 થી 8નો સરવાળો થશે 36 અને એના ભાગ્યા કરો 8 એટલે કે 4.5 આપણને ટી બારની વેલ્યુ મળશે. વાય બાર તમને આપેલા છે, બીની કિંમત પણ તમને આપેલી છે. તો એના ઉપરથી આપણે એનું સૂત્ર બનાવી શકાય કે જે આપણે ગણતરીમાં લેવાય કે એ બરાબર થશે વાય બાર માઇનસ બીટી બાર. તો વાય બાર આપણી પાસે છે 43 માઇનસ બીની કિંમત કૌંસમાં -4.9 અને ટી બાર આપણે શોધ્યા 4.5. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, 43 પ્લસ બંનેનો ગુણાકાર 22.05. ફાઇનલ આન્સર એની વેલ્યુ મળશે 65.05. હવે સુરેખ વલણનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એની વેલ્યુ આપણને મળી 65.05, બીની કિંમત આપી છે -4.9. બંનેને આપણે સૂત્રમાં ખાલી મૂકવાની છે. તો વાય કેપ બરાબર 65.05 માઇનસ 4.9 ટી આપણને ફાઇનલ આન્સર મળે. ત્યારબાદ એવો બીજો એક દાખલો છે કે જ્યારે વાયની 7 સપ્તાહની માહિતી પરથી અન્વયોજન કરેલ સુરેખ સમીકરણ વાય કેપ બરાબર આપણને આપેલું છે 25.1 માઇનસ 1.3 ટી હોય તો 8મા અને 9મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન કરવાનું છે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો માર્ચ 2019ની અંદર આપણને પૂછાયેલો છે. તો જ્યારે 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન કરવાનું હોય તો અહીંયા 7 સપ્તાહ સુધીની માહિતી આપેલી છે. તો અહીંયા ટી બરાબર 8મો સપ્તાહ હોય એટલે ટીની જગ્યાએ આપણે કેટલા મૂકવાનું થશે? 8. તો સિમ્પલ વાય કેપ બરાબર આપણને આપ્યું છે 25.1 માઇનસ 1.3 અને ટીના સ્થાન આપણે 8 મૂકો તો 1.3 ગુણ્યા 8 એટલે કે 10.4, જેને આપણે એની વેલ્યુ 25.1માંથી બાદ બાકી કરતાં 8મા સપ્તાહ માટેની કિંમત મળશે 14.7. એ જ રીતે વાત કરીએ તો 9મા સપ્તાહની વાત કરીએ તો સેમ વસ્તુ અહીંયા તમારે ટીના સ્થાને 9 મૂકવાના છે. 9નો 1.3 સાથે ગુણાકાર એટલે કે 11.7, જેની બાદબાકી કરતાં 13.4 જે આપણે 9મા સપ્તાહ માટેની વેલ્યુ મળે. ત્યારબાદ વાત કરીએ તો આપણે ચેપ્ટર નંબર 3
અને ચેપ્ટર નંબર 4 બંનેના આપણે સેક્શન સીના દાખલાઓ જોયા, જેમાં જેટલી પણ પ્રકારની થિયરી હશે એ આપણે ધ્યાનમાં લઈ લીધી અને દાખલાઓ વિશેની પણ સમજણ મેળવી. અહીંયા આપણે આ લેક્ચર્સને પૂર્ણવિરામ આપે છે. થેન્ક યુ.